વડોદરા શહેરમાં કડક બજાર ખાતે આવેલ સત્યનારાયણ ફરસાણ મીઠાઈમાં દુર્ગંધ મારે તેવી અને જૂની મીઠાઈ આપવાના આક્ષેપ સાથે ફરિયાદીએ દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ફરસાણની દુકાનમાં આવેલા ફરિયાદીએ તેમની પાસેથી લાડુ ખરીદ્યા હતા। એ લાડુ લઈ તેઓ ઘરે પહોંચ્યા હતા। ઘરે જઈને જોયું તો લાડુમાં ફૂગ નજર પડતા ફરિયાદી દુકાનદારને આવીને જણાવ્યું કે આ લાડુ ફૂગવાળા છે, જેનાથી આરોગ્યને નુકસાન થાય। ત્યારબાદ મીડિયા તપાસ કરતા દુકાનમાં પડેલા લાડુ ફૂગ ચડેલી હાલતમાં જોવા મળ્યા, જેથી ગ્રાહકે માંગણી કરી છે કે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને આવી વસ્તુઓનું વેચાણ કરી આરોગ્ય સાથે ચીડા કરવામાં આવી રહ્યા છે તેની સામે દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। શું બનાવ બન્યો તો તમારી સાથે ને કઈ જગ્યાએ? મારા ભાણિયો અત્યારે ધોરણ 10માં પાસ થયો હોવાથી એ પાસ થયાને સંવેદના જતાવવા માટે મીઠાઈ લઈને આવ્યો। તો મીઠાઈ અહીંયા સત્યનારાયણ દુકાનેથી લીધી। મીઠાઈ અતિશય દુર્ગંધ મારે છે। ઘરે જે લોકોએ ખાધી છે એ લોકોને અત્યારે શું હાલત થઈ હશે એ લોકોને અત્યારે ઘરે જઈએ ત્યારે ખબર પડે। અહીંયા આવતા જોયું તો અહીંયા દરેક વસ્તુ પર ફૂગ લાગેલી છે અને દરેક વસ્તુ બેદરકારીપૂર્વક બનાવી રહ્યા છે અને વાળ ને બાળ બધું ચોટેલું છે અને દુકાનદાર કોઈ ધ્યાન આપતું નથી। દુકાનદારને ફક્ત પૈસા કમાવા છે। તંત્ર દ્વારા શું માંગ કરવામાં? તંત્ર દ્વારા આવી જેટલી બી દુકાનો ચાલતી હોય સીલ કરવી જોઈએ। એટલે તમે માનો છો કે જે રીતના આ બધી વેચાણ કરી રહ્યા છે આવી બધી દુકાનોને સીલ મારવું જોઈએ? જો તંત્ર અત્યારે કાયદાકીય આના પર કોઈ કાર્યવાહી નહીં કરે તો હું આજે સાંજ સુધી રાહ જોઈશ। જો સાંજ સુધી કોઈ કાર્યવાહી ના થઈ તો કાલે સવારે મુખ્યમંત્રીને મારી પહેલી ફરિયાદ જશે અને મુખ્યમંત્રી 24 કલાકમાં ફરિયાદનો કોઈ ડિસિઝન નહીં લે તો પીએમઓ સાહેબને ફરિયાદ જશે। પુષ્પક કુમાર કોટિયા।